હોવાની ઘટના બાદ પ્રશાસનનું કડક વલણ, ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર। રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમુનગરમાં તાજેતરમાં મસ્જિદ પાસે અતિક્રમણ હટાવવા દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના બાદ આજે વહીવટીતંત્ર દ્વારા વળતી અનેક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત 26 ડિસેમ્બરના રોજ ઇમામ ચોક વિસ્તારમાં જ્યારે પોલીસ અને નગરપાલિકાની ટીમ લોખંડની રેલિંગ અને અન્ય દબાણો હટાવવા ગઈ હતી ત્યારે ટોળા દ્વારા હિંસક પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટનાના પડઘારૂપે આજે સવારથી જ ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પથ્થરમારોમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓના ગેરકાયદેસર મકાનો અને દુકાનો પર બુલડોઝર ચલાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા સંયુક્ત કાર્યવાહીમાં ઇમામ ચોક અને આસપાસના વિસ્તારોમાં આવેલા અંદાજે 20થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આ મિલકતોના માલિકોને અગાઉ નોટિસ પાઠવીને ગેરકાયદેસર પુરાવા રજૂ કરવા અથવા અતિક્રમણ જાતે હટાવવા માટે 31 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી। સમયમર્યાદા પૂર્ણ થતાં અને કોઈ સંતોષકારક જવાબ ન મળતા આજે રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરીની કંપનીઓ અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું। ચોમુના પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનારા તત્વો સામે એક ચેતવણીરૂપ કાર્યવાહી છે। અત્યાર સુધીમાં પથ્થરમારાના કેસમાં 110થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે અન્ય તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક બજારોમાં તણાવભરી શાંતિ જોવા મળી રહી છે, જ્યારે તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે।